જામનગર શહેરમાં હિરજી મિસ્ત્રી રોડ પાસે સર્કલમાં સ્કૂલ બસના ચાલકે એક વૃદ્ધને અડફેટે લેતા લોકોના ટોળા એકઠા થયા. જામનગર શહેરમાં ખાનગી શાળાઓની સ્કૂલ બસો માતેલા સાંઢની જેમ બેફામ દોડી રહી છે અને અનેક વખત અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ એક ઘટના જામનગર શહેરના રણજીતનગર નજીક હિરજી મિસ્ત્રી રોડ પાસે રૂપિયાના સિક્કાના સર્કલમાં બની હતી. જામનગરની એક ખાનગી શાળાની સ્કૂલ બસના ચાલકે વૃદ્ધને અડફેટે લેતા વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે આ અકસ્માતના પગલે લોકોના ટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા અને બસ ચાલક વિરુદ્ધ લોકો દ્વારા ભારે આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો. મોર્નિંગમાં ને મૂળમાં નતો એટલા સમજી ગયા. આવી જ બસ હતી આ 4 મહિના ના હોઈ શકે દાદાગીરી બહુ કરે છે. 4 મહિના પહેલા મારી ગાડી પાર્કિંગમાં પડી હતી સાઈડમાં ને મારી ગાડી ઉપર એ લોકોએ બસ ચડાવી દીધી હતી. તમામ નુકસાન કર્યું હતું, ઊભી કરી દીધી ને મેં નારે ફરિયાદ કરી તો ઊભા ના રહ્યા. કે કાંઈ નથી થયું કે મેં ઉભો રે ભાઈ, ફોટો પાડવા દે ઉભો રે. તો એ મને ના પાડી કે જી કરવું હોય કરી લેજે, હું પોલીસ વાળાને હપ્તા દઉં છું. તમારું શુભ નામ શું? મારું નામ અનિલ મારું. કઈ જગ્યાએ બન્યું તું આ? હા, અહીંયા રોજી પેટ્રોલ પંપ સામે કેન્દ્ર વિદ્યાલય સ્કૂલ 3 ના ગેટે સવારના 4 માં 8 ને 5:10. ઓકે, બરાબર. એ બસ કેવી હતી? બસ આવી જ હતી પીળા કલરની. તેની છે નંબર કે નામ નતું એવું. હું એ છોકરાને લેટ થઈ ગયો હતો એટલે હું ડિપ્રેશનમાં મોડો આવ્યો હતો. તે દિવસે રોજ તેડવા મૂકવા હું જાઉં છું. છેલ્લા 5 વર્ષ થયા 365 દિવસ તેડવા મૂકવા હું જાઉં છોકરાઓને. ઓકે, બસ આ જશે ને. હા, બસ આવી બસ હતી પીળી. કઈ હતી એની છે નહીં મારા વાત. પણ એમાં 4 મહિના પહેલાનું રેકોર્ડિંગ કઢાવી આપણે કેમેરામાંથી તો બધું નીકળ્યું. શર્મા વર્ડ